બેસ્ટ બેબી માટેની પ્રિપેરેશન જન્મ પછી નથી પરંતુ ગર્ભ રાખતા પહેલા છે. આજે આપણે ગર્ભાધાન શું છે અને કેમ લાઈફ ચેન્જિંગ છે તે ક્રિસ્ટલ ક્લિયર કરીએ. જેમ આપણે ઘર બનાવતા પહેલા ફાઉન્ડેશનને ક્લિયર કરીએ છીએ તે જ રીતે ગર્ભ રાખતા પહેલા ફાઉન્ડેશન ક્લિયર કરવું જરૂરી છે. ફાઉન્ડેશન એટલે ગર્ભાધાન, ઇન્ટેન્શન એન્ડ પ્રિપેરેશન. આ તૈયારીના 4 પિલર છે. તેમાં પહેલું છે બોડી. તેની સંભાળ માટે સાત્વિક ડાયટ લેવાનો છે, પ્રોપર સ્લીપ લેવાની છે, 30 મિનિટ વોકિંગ કરવાનું છે અને હેવી ડિટોક્સને ટાળવાનું છે. સેકન્ડ પિલર છે માઇન્ડ. તેની ખાસ સંભાળ રાખવાની જરૂર છે. તેના માટે ડેઈલી 10 મિનિટ બ્રીધિંગ કરવાનું છે, ઊંડા શ્વાસ લેવાના છે અને શ્વાસને છોડવાના છે. સાથે સાથે તમે જે પણ કામથી અથવા તો જે પણ કારણથી ટેન્શન કરો છો તે દરેક કારણને જનરલાઇઝ કરો, એટલે કે ગ્રેટિટ્યુડ અને જનરલાઇઝ ડેઈલી કરો. થર્ડ પિલર છે રિલેશનશિપ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા હસબન્ડ વાઇફના રિલેશનશિપ ખૂબ જ ગાઢ, આત્મીય અને પ્રેમાળ હોવા એ ખૂબ જ જરૂરી છે. તેના માટે ડેઈલી 10 મિનિટ એકબીજા સાથે પ્રેમપૂર્વકની વાતો કરો. ઘણીવાર કોન્ફ્લિક્ટ થાય છે, તમારા બંને વચ્ચેના મતભેદ થાય છે, તો એને રાત્રે સૂતા પહેલા કમ્પ્લીટ કરો. ફોર્થ પિલર છે એન્વાયરમેન્ટ. પોઝિટિવ એન્વાયરમેન્ટ રાખવા માટે ઘરના એક કોર્નર પર ગાયના ઘીનો દીવો રાખી શકો છો, પ્લાન્ટેશન કરી શકો છો અથવા તો ઘરમાં હળવું મ્યુઝિક પણ લગાવી શકો છો. તમે શું મિસ્ટેક કરી રહ્યા છો? તમારી ફાસ્ટ લાઇફસ્ટાઇલ, ઇરેગ્યુલર મીલ અને સ્ક્રીન ટાઈમ જો તમારે વધારે છે તો આનાથી ખાસ બચો અને ખાસ કરીને વીકેન્ડ બિંજને ટાળો. 7 દિવસનું આ રૂટીન તમારી લાઈફને ચેન્જ કરી નાખશે. નંબર 1, 10 મિનિટ કપલ વોક. રાત્રે સૂતા પહેલા કપલ વોક પણ કરી શકો છો. નંબર 2, ડિનર જે તમે અત્યારે લેટ નાઇટ લો છો એના બદલે 8:30 પહેલા લેવાનું રાખો અને બ્રીધિંગ 10 મિનિટ કમ્પ્લીટ બ્રીધિંગ ઉપર ફોકસ કરવાનું છે. સાથે સાથે દિવસમાં એક સમય એવો ચોક્કસ રાખો જેમાં તમારો ફોન સાયલેન્ટ અથવા તો સ્વિચ ઓફ હોય. 60 મિનિટ એ તમે કરી શકો છો અને 8 ગ્લાસ ડેઈલી પાણી પીવાનું રાખો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ગ્રેટિટ્યુડ ડાયરી. ડેઈલી ગ્રેટિટ્યુડ ડાયરી લખવાથી તમારી અંદર પોઝિટિવ એનર્જી જલ્દી આવશે. કપલ માટે એક ખાસ એક્ટિવિટી આપી રહી છું, તેને ખાસ ધ્યાનથી સાંભળજો. તમે હસબન્ડ અને વાઈફે એકબીજાના ગુણને જોવાના છે અને કોઈ પણ 3 ગુણ કે જે તમને સારા લાગે છે તે એકબીજાને કહેવાના છે. રોજ 3 ગુણથી તમારી વાઈફના અથવા તો તમારા હસબન્ડના વખાણ કરો અને જો આ વિડીયો વાઈફ જોઈ રહી છે તો તમારા હસબન્ડને અચૂક શેર કરો. હવે આ 3 ગુણ લખાઈ ગયા તો હવે તમારે કપલે સાથે બેસીને આ અફર્મેશન લખવાનું છે. વી ઇન્વાઇટ અ હેલ્ધી હેપી સોલ વિથ લવ એન્ડ બેલેન્સ. અને ગુજરાતીમાં અમે સ્વસ્થ આનંદી આત્માને પ્રેમ અને સ્થિરતાથી ઇન્વાઇટ કરીએ છીએ. જો આ બંને એક્ટિવિટી તમે ખુશી ખુશી કરી લીધી છે તો કોમેન્ટમાં લખો એક્ટિવિટી ડન અને આ વિડીયો તમારા પાર્ટનરને ખાસ શેર કરો. આના પછીના વિડીયોમાં આપણે ગર્ભ સંસ્કારના મિથ્સ અને ફેક્ટ્સ વિશે જોઈશું. આપણો ઓફલાઈન વર્કશોપ આવતા મહિને થવા જઈ રહ્યો છે, તો કનેક્ટ થાઓ.